નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છે ત્યારે આપ દરેક વિદ્યાર્થીઓનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત છે। છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કઈ રીતે થાય છે બરાબર, પછી એમાં શન્ટ ઉપર આધારિત છે કેટલાક દાખલાઓ આપણે સોલ્વ કર્યા હતા। શન્ટનું સૂત્ર આપણે ધાર્યું હતું બરાબર, S બરાબર IG × RG છેદમાં I માઇનસ IG બરાબર। ત્યારબાદ આપણે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર પણ ધાર્યું હતું બરાબર, ફાઈના છેદમાં I બરાબર NABના છેદમાં K। તો આજે આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તો એની માટે શું કરવું પડે અને એ વોલ્ટમીટરની જે વોલ્ટેજ સંવેદિતા છે એનું સૂત્ર છે એ આપણે આજે તારવવાનું છે અને પછી એની ઉપર આધારિત છે કેટલાક દાખલાઓ છે ઉદાહરણના છે આપણે સોલ્વ કરશું। તો જોઈએ હવે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય। હવે આગળ આપણે એ મીટર તો જોયું કે એ મીટર વડે છે આપણે પ્રવાહ છે માપી શકીએ બરાબર। એ મીટર વડે આપણે કોઈ પરિપથ હોય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ છે માપી શકીએ છીએ અને એ માટે આપણે એ મીટર છે અને પરિપથ સાથે શેમાં જોડવું પડે, શ્રેણીમાં જોડવું પડે। તો વોલ્ટમીટર શું છે બરાબર, એનો ઉપયોગ શેમાં થાય છે તો વોલ્ટમીટર છે એ પરિપથની અંદર કોઈ પણ બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને ઇંગ્લિશમાં કહેવું તો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર, ટૂંકમાં કહેવું તો PD માપવા માટેનો ઉપયોગ થાય છે બરાબર। પરિપથની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, વોલ્ટમીટર। અને વોલ્ટમીટર માટે આપણે ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ કરી શકતા નથી। જેમ એ મીટરનો આપણે સીધો ઉપયોગ છે એ ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તરીકે નથી કરી શકતા, એવી રીતે વોલ્ટમીટરનો પણ આપણે વોલ્ટમીટર માટે પણ આપણે ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ કરી શકતા નથી। તો જોઈએ હવે કઈ રીતે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં આપણે રૂપાંતર કરી શકીએ। હવે સૌપ્રથમ તેનો ઉપયોગ લખું છું। વોલ્ટમીટરનો ઉપયોગ શેમાં થાય તો પરિપથમાં બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વોલ્ટેજ બરાબર વોલ્ટેજ અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે PD પણ કહેવામાં આવે છે। તો વોલ્ટેજ માપવા માટે થાય છે બરાબર। વોલ્ટમીટરનો ઉપયોગ શેની માટે થાય તો પરિપથમાં આવેલા કોઈ પણ ઘટક હોય તો એના બે બિંદુઓ અથવા તો બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે આપણે સહી વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ। હવે કઈ રીતે છે એને પરિપથમાં જોડવામાં આવે છે તો વોલ્ટમીટરને હંમેશા જે ઘટકના આપણે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય એની સાથે સમાંતરમાં જોડવું પડે બરાબર। એ મીટરને શ્રેણીમાં જોડવું પડે, વોલ્ટમીટરને શેમાં જોડવું પડે, સમાંતરમાં જોડવું પડે। હવે પહેલાં તો આપણે ગેલ્વેનોમીટરમાંથી કઈ રીતે વોલ્ટમીટર બનાવાય એ જોઈએ। તો આ આપણું ગેલ્વેનોમીટર છે બરાબર। આ જે રચના છે ગેલ્વેનોમીટરની રચના છે, ગેલ્વેનોમીટરની સંજ્ઞા છે અને આ ગેલ્વેનોમીટરનો અવરોધ જેને આપણે RG વડે દર્શાવીશું। હવે આનું આપણે રૂપાંતર એ મીટરમાં વોલ્ટમીટરમાં કરવું છે તો એનું આપણે રૂપાંતર શેમાં કરવાનું છે, વોલ્ટમીટર। આ જે રચના છે શેની છે તો અહીં લખું છું કે ગેલ્વેનોમીટર છે, એનું રૂપાંતર આપણે વોલ્ટમીટરમાં કરવું હોય તો શું કરવું પડે। હવે વોલ્ટમીટર આપણે સમાંતરમાં જોડીએ છીએ બરાબર, કોઈ પણ પરિપથ હોય તો એની અંદર સમાંતરમાં, દાખલા તરીકે આ પરિપથ છે, આના બે છેડા એટલે એક A છે અને એક B બરાબર। તો આના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો આપણે અહીંયા ગેલ્વેનોમીટર જોડીએ છીએ બરાબર। આ ગેલ્વેનોમીટર આપણે સમાંતરમાં જોયું તો જ્યારે એનાથી પ્રવાહ પસાર થાય છે બરાબર, ત્યારે જો વધારે મૂલ્યનો પ્રવાહ છે
1 કિલોમીટરમાંથી પસાર થાય તો આપણે ખ્યાલ છે કે કિલોમીટરને નુકસાન થવાની શક્યતા રહે છે. અહીંથી વધારે પ્રવાહ દાખલા તરીકે આવ્યો તો મોટાભાગનો પ્રવાહ જો આમાંથી પસાર થઈ જાય તો શું થાય? કિલોમીટરને નુકસાન થવાની શક્યતા રહે. આપણે ખબર છે કિલોમીટર છે એ અતિ સંવેદનશીલ સાધન છે. તો એની માટે શું કરવું પડે કે કિલોમીટર સાથે કોઈ એક એવો અવરોધ જોડી દઈએ કે જેથી કરીને આ કુલ અવરોધ છે વધી જાય. બરાબર, પરિપથની અંદર આ કિલોમીટર જે વિભાગ છે એનો કુલ અવરોધ વધી જાય. અવરોધ વધે એટલે આપણે ખ્યાલ છે કે પ્રવાહ એમાંથી ઓછો પસાર થાય. જેમ અવરોધ વધારે એમાંથી વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય અને કિલોમીટરને નુકસાન રહેતું નથી. તો એટલા માટે કિલોમીટર સાથે એક શ્રેણીમાં એક અવરોધ જોડવો પડે. બરાબર, અવરોધનું મૂલ્ય વધારે હોય તો અવરોધ શેમાં જોડવો પડે? શ્રેણીમાં જોડવો પડે. ઘટાડવા માટે સમાંતરમાં જોડી. બરાબર, શન્ટ આપણે ખ્યાલ છે કે આપણે શન્ટ છે એને આપણે સમાંતરમાં જોડતા એમીટર બનાવતી હતી. તો અહીંયા આપણે શ્રેણી અવરોધ છે એ જોડશું કિલોમીટર સાથે શ્રેણીમાં. બરાબર, તો આવી કંઈક રચના બનશે. કિલોમીટર આ એનો અવરોધ RG. બરાબર, અને એની સાથે એક શ્રેણીમાં એક અવરોધ જેને આપણે શ્રેણી અવરોધ પણ નામ આપીએ છીએ. જૂની ટેક્સ્ટ બુકમાં એને RS વડે દર્શાવતા. અહીંયા ખાલી એક સંજ્ઞા એની R છે. તો આ એક અવરોધ છે શ્રેણીમાં જોડવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? શ્રેણી અવરોધ. બરાબર, તો આ આખી જે રચના છે એને શું કહેવામાં આવે છે? વોલ્ટ મીટર. આ રૂપાંતર શેમાં થઈ ગયું? વોલ્ટ મીટર. બરાબર, અહીંયા જે આ રચના છે એ કિલોમીટરની રચના છે, પરંતુ એની સાથે આપણે શ્રેણીમાં અવરોધ જોડી દીધો એટલે હવે કિલોમીટરનું રૂપાંતર શેમાં થઈ ગયું? વોલ્ટ મીટર. અને હવે આપણે આને પરિપથની અંદર વોલ્ટેજ માપવા માટે છે સમાંતરમાં જોડવું પડે. આખી જે રચના છે એને, તો આખી જે રચના બની એને આપણે પરિપથમાં દાખલા તરીકે અહીંયા આપણે સમાંતરમાં જોડી દઈએ તો એ બે બિંદુઓ વચ્ચેનો આપણે શું માપી શકીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકીએ. બરાબર, હવે કુલ અવરોધ કેટલો થશે? પરિપથનો કુલ અવરોધ. બરાબર, કિલોમીટરનો આપણે જોઈએ તો કુલ અવરોધ કેટલો થશે? તો કુલ અવરોધ બરાબર શું છે? કિલોમીટરનો અવરોધ વત્તા આપણે જે શ્રેણીમાં અવરોધ જોડ્યો એ અવરોધ. એટલે હવે કુલ અવરોધ થશે RG વત્તા R. બરાબર, શરૂઆતમાં તો ખાલી એક જ અવરોધ હતો RG કિલોમીટરનો. હવે આપણે શ્રેણીમાં એક અવરોધ જોડ્યો એટલે પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? તો RG પ્લસ R જેટલો થશે. બરાબર, તો આ રીતે કિલોમીટરમાંથી વોલ્ટમીટર કઈ રીતે બનાવી શકાય તો એની આપણે રચના જોઈએ. હવે આપણે આ વોલ્ટમીટર છે એની વોલ્ટેજ સંવેદિતા. બરાબર, વોલ્ટેજ માપવાની જે ક્ષમતા છે એની વોલ્ટેજ સંવેદિતા છે. એટલે કે એકમ વોલ્ટ દીઠ આવર્તન કેટલું જોવા મળે જેને આપણે એની વોલ્ટેજ સંવેદિતા કહીએ છીએ. કે એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ આવર્તન એને આપણે એની વોલ્ટેજ સંવેદિતા કહીએ છીએ. જે રીતે આપણે આગળ પ્રવાહ સંવેદિતા એમાં શું લેતા આપણે? એકમ વિદ્યુત પ્રવાહ દીઠ આવર્તન એને આપણે એની પ્રવાહ સંવેદિતા કહેતા એ મીટર. બરાબર, એ મીટર હોય તો પ્રવાહ સંવેદિતા આવે, વોલ્ટ મીટર હોય તો શું આવે? વોલ્ટેજ સંવેદિતા. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર આપણે મેળવવાનું છે. એમાં આપણે પ્રવાહ સંવેદિતાનો જ ઉપયોગ કરીશું. એના આધારે જ આપણે વોલ્ટેજ સંવેદિતા મળશે. મીટરની વોલ્ટેજ બરાબર, વોલ્ટમીટરની વોલ્ટેજ સંવેદિતાનું આપણે સૂત્ર મેળવ્યું છે. તો એ પહેલાં આપણે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર લખી નાખીએ. પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા બરાબર શું આવશે? તો 5/I બરાબર NA/B/K. આ એ મીટરની પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે. હવે આના આધારે આપણે વોલ્ટેજ સંવેદિતા મેળવવા માટે શું કરશું? તો બંને બાજુ V વડે આપણે ભાગી નાખીશું, વોલ્ટેજ વડે. બરાબર, એ પહેલાં આપણે આઈને છે સામેની સાઈડ લઈ જઈએ તો શું થશે? 5 બરાબર NA/B/K × I. હવે સમીકરણની અંદર બંને બાજુ આપણે વોલ્ટેજ વડે ભાગી નાખીએ તો શું થશે? કારણ કે આપણે વોલ્ટેજ સંવેદિતા મેળવવાની છે એટલે બંને બાજુ આપણે વોલ્ટેજ વડે ભાગવા પડશે. તો વોલ્ટેજ સંવેદિતા એટલે 5/B. તો V વડે ભાગી નાખીએ તો શું થશે? 5/V બરાબર NA/B/K. આ બાજુ I/V. ખ્યાલ આવે છે?
બંને બાજુ આપણે v વડે ભાગ્યા. શા માટે v વડે ભાગ્યા? તો આપણે 5/v લાવવાનું છે, જેને આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ સંવેદિતા. હવે આપણે ખ્યાલ છે કે I ના છેદમાં v બરાબર આપણે શું લખી શકીએ? બરાબર, આપણે કામ ઓહમના નિયમ મુજબ આપણે શું લખી શકીએ? પહેલાં તો ઓહમના નિયમ મુજબ v બરાબર IR હોય, બરાબર. તો આપણે I ના છેદમાં v લાવવાનું છે, તો અહીંયા v ને આ બાજુ લાવવું, તો શું થાય છે? I ના છેદમાં v બરાબર 1/r થશે. એટલે જ્યાં I ના છેદમાં v છે એની જગ્યાએ હું શું મૂકી શકું? 1/r. I/v બરાબર આ પદ એમ નામ રહેશે n a b ના છેદમાં k m નામ, n a b ના છેદમાં k m નામ. I/v એની જગ્યાએ આપણે 1/r મૂકી દઈએ, 1/r. તો વોલ્ટેજ સંવેદિતાનું આપણે આ સૂત્ર મળી ગયું. I ના છેદમાં v એટલે કે એકમ વોલ્ટેજ દીઠ આવર્તન, બરાબર. એની વ્યાખ્યા શું છે? એકમ વોલ્ટેજ છેદમાં વોલ્ટેજ એટલે એકમ વોલ્ટેજ દીઠ આવર્તન, એને આપણે શું કહીશું? એની વોલ્ટેજ સંવેદિતા. આ જે સૂત્ર મળ્યું છે એનું સૂત્ર મળ્યું આપણે વોલ્ટેજ સંવેદિતા, બરાબર. બરાબર શું આવશે? તો n a b ના છેદમાં k × 1/r. હવે અહીંયા આપણે થોડીક સરખામણી કરવાની છે કે પ્રવાહ સંવેદિતા છે, આ સૂત્ર છે એ પ્રવાહ સંવેદિતાનું છે. તો પ્રવાહ સંવેદિતાની અંદર આપણે આટાઓની સંખ્યા વધારીએ તો પ્રવાહ સંવેદિતા વધે. આ બધી વસ્તુ અચળ છે, a b અને k અચળ છે, પણ આટાની સંખ્યા આપણે જેટલી વધારવી એટલી વધારી શકીએ. તો જેમ આટાની સંખ્યા વધે એમ પ્રવાહ સંવેદિતા વધે. બરાબર, એક પોઈન્ટ આપણે નોટ ડાઉન કરીએ તો આટાની સંખ્યા વધારવાથી પ્રવાહ સંવેદિતા વધે છે. બરાબર, આટાની સંખ્યા વધારશો તો શું થાય છે? પ્રવાહ સંવેદિતા વધે છે. તો વોલ્ટેજ સંવેદિતામાં એવું થશે, તો વોલ્ટેજ સંવેદિતાથી આટાની સંખ્યા વધારવાથી વધી શકે. તો આપણે ચેક કરી લઈએ કે ભાઈ વોલ્ટેજ સંવેદિતામાં શું ફેર પડે છે આટાની સંખ્યા વધારવામાં આવે તો. હવે જો જેમ આટાની સંખ્યા વધે n વધે, બરાબર. દાખલા તરીકે n ની જગ્યાએ આપણે 2n કર્યા, આટા બમણા કર્યા. એક આટો હોય તો એનો અવરોધ r હોય તો બે આટાનો અવરોધ કેટલો થવાનો? 2r થવાનો. એટલે જેમ આટાની સંખ્યા વધશે એમ અવરોધ એ વધતો જવાનો. એક આટો હોય ગુજળાનો તો એનો અવરોધ r ધારો કે હોય, તો હવે એવા બે આટા હોય તો કેટલો થવાનો અવરોધ? r + r 2r થવાનો. ત્રણ આટા હોય તો 3r. તો આટાની સંખ્યા વધે એનો મતલબ એવો છે કે સાથે સાથે અવરોધ પણ વધવાનો, બરાબર. દાખલા તરીકે આપણે n વધાર્યા, બરાબર. કેટલા કર્યા? તો દાખલા તરીકે n માંથી 2n કર્યા, આટાથી n હતા, બરાબર. n માંથી વધારીને આપણે 2n કર્યા, તો સાથે સાથે અવરોધ r માંથી વધીને કેટલો થાય? 2r. તો આટાની સંખ્યા બમણી કરી તો અવરોધે બમણો થયો ને, બરાબર. n બમણા કર્યા આપણે તો અવરોધે બમણો થયો. બે કેન્સલ થઈ જાય તો વોલ્ટેજ સંવેદિતામાં કાંઈ ફેર પડશે નહીં. એનો મતલબ એ થયો કે આટાની સંખ્યા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા વધશે નહીં, બરાબર. વોલ્ટેજ સંવેદિતામાં કાંઈ ફેરફાર થશે નહીં. એટલે આપણે લખી શકીએ કે આટાની સંખ્યા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી, બરાબર. તમે આટાની સંખ્યા બમણી કરો અથવા તો કોઈ પણ ગણી કરો તો પ્રવાહ સંવેદિતા છે એ વધે છે, બરાબર. પણ વોલ્ટેજ સંવેદિતામાં કાંઈ ફેરફાર જોવા મળતો નથી. તો આ રીતે મિત્રો આપણે વોલ્ટમીટર અને આગળ એ મીટર બંનેની રચના જોઈ, બરાબર. ગેલોમીટરમાંથી કઈ રીતે બંને બનાવી શકીએ એ જોયું, એના ઉપયોગ શું છે. પછી બંનેની સંવેદિતા, પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના સૂત્રો આપણે જોઈએ. હવે આપણે છે આની ઉપર આધારિત દાખલો જોઈશું, બરાબર. એ પહેલાં આપણે વોલ્ટમીટર અને એ મીટર વચ્ચેના જે તફાવત છે ખૂબ જ અગત્યનો, બંને વચ્ચેના તફાવત છે, બરાબર. બે પોઈન્ટ આપણે ભણ્યા એટલે તફાવત છે આપણે સરળતાથી લખી શકીએ. તો આવી બંનેના આપણે તફાવત જોઈએ.
ચાલો હવે આપણે એના એક પછી એક તફાવત જોતા જઈએ. સૌપ્રથમ આ બાજુ આપણે એ મીટર રાખીએ, આ બાજુ વોલ્ટમીટર. તો પહેલો આપણે એનો ઉપયોગ લખશું કે ભાઈ એ મીટર છે એનો ઉપયોગ શેમાં થાય અને વોલ્ટમીટરનો ઉપયોગ શેમાં થાય. તો આનો ઉપયોગ બરાબર પહેલો તફાવત છે આપણે ઉપયોગનો લખીએ કે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે I માપવા માટે થાય છે. બરાબર, એ મીટરનો ઉપયોગ છે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I માપવા માટે થાય છે. આમાં પહેલો મુદ્દો આપણે લખવો હોય તો શું આવશે? તો વોલ્ટમીટરનો ઉપયોગ. બરાબર, વોલ્ટમીટરનો ઉપયોગ પરિપથમાં બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા એને વોલ્ટેજ વોલ્ટેજ માપવા માટે થાય છે. બરાબર, આ પહેલો મુદ્દો થઈ ગયો કે બંનેના ઉપયોગ શેમાં થાય છે. બીજો મુદ્દો જોઈએ આપણે કે એ મીટર છે એને આપણે પ્રવાહ માપવા માટે પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. એ મીટર પ્રવાહ માપવા માટે પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. બરાબર, એ મીટર છે એને આપણે પરિપથમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તો શેમાં જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે. અને બીજું આમાં બીજો તફાવત આપણે લઈએ તો આમાં શ્રેણીમાં એટલે આમાં શું આવશે? સમાંતર. તો વોલ્ટમીટરને વોલ્ટેજ માપવા માટે પરિપથમાં સમાંતરમાં જોડવું પડે. સમાંતરમાં જોડવું. બરાબર, આનો બીજો તફાવત. ત્રીજો બંને વચ્ચેનો તફાવત શું છે? તો આમાં આપણે ગેલોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે શન્ટની જરૂર પડે છે. બરાબર, એટલે કે સમાંતરમાં એક અવરોધ જોડવો પડે અને મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. ગેલ્વેનોમીટર એ મીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર યોગ્ય લઘુ અવરોધ જેને આપણે શું કહીએ છીએ? શન્ટ જોડવું પડે. બરાબર, આમાં આપણે જે લઘુ નાના મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો પડે. તો આમાં તો ગેલોમીટરનું આપણે વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય. બરાબર, ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે મોટા મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો પડે. બરાબર, ગેલોમીટરનું આપણે વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? તો મોટા મૂલ્યનો અવરોધ છે એ ગેલોમીટર સાથે છે એ સમાંતર જોડાણમાં આપણે જોડવો પડે. સોરી, શ્રેણી જોડાણમાં જોડે તો ત્રણ છે આપણે સમાંતરમાં જોડીએ છીએ. તો અહીંયા જે મોટા મૂલ્યનો અવરોધ જેને આપણે શ્રેણી અવરોધ કહીએ છીએ તો આપણે શ્રેણીમાં જોડવો પડે. તો મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવો પડે જેને આપણે શ્રેણી અવરોધ પણ કહીએ છીએ. શ્રેણીમાં જોડવો પડે. તો આ રીતે ગેલોમીટરનું વોલ્ટમીટરમાં કઈ રીતે રૂપાંતર થઈ શકે. હવે આદર્શ એ મીટર અને આદર્શ ગેલોમીટરની આપણે વાત કરીએ તો એના આધારે પણ આપણે એક તફાવત મળે કે ભાઈ આદર્શ એ મીટર છે એનો અવરોધ કેવો હોય છે? તો શૂન્ય હોય છે. આદર્શ એ મીટરનો અવરોધ શૂન્ય હોય છે, જ્યારે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ એ અનંત હોય છે. બરાબર, કારણ કે આમાં મોટા મૂલ્યનો અવરોધ હોય. મોટો એટલે આપણે અનંત લઈ શકીએ, નાનો એટલે આપણે શૂન્ય લઈ શકીએ. તો ચોથો એક તફાવત શું બનશે? આદર્શ એ મીટરનો
અવરોધ શૂન્ય હોય છે, બરાબર. આદર્શ એમીટરનો અવરોધ કેવો હોય છે? શૂન્ય હોય છે. જ્યારે આમાં એક તફાવત શું આવશે કે આદર્શ વોલ્ટમીટર હોય તો એનો અવરોધ અનંત હોય છે. આદર્શ વોલ્ટમીટર અવરોધ અનંત. બરાબર. આદર્શ એમીટર હોય તો એનો અવરોધ આપણે કેવો લઈએ છીએ? શૂન્ય લઈએ છીએ. આદર્શ વોલ્ટમીટર છે એનો અવરોધ આપણે કેટલો લઈએ છીએ? અનંત લઈએ છીએ. આ બંનેનો તફાવત છે. જોયું આપણે વધારામાં તફાવત લખવું તો બેયના પરિપથ, બરાબર, એ પણ એક તફાવત બની શકે. આમાં એમીટરની આકૃતિ આપણે દોરવી તો શું આવશે? એક ગેલોનોમીટર આ ગેલોનોમીટરનો અવરોધ Rg અને ગેલોમીટર સાથે આપણે સમાંતરમાં એક શન્ટ જોડીએ છીએ, બરાબર. તો એક શન્ટ જેને આપણે નામ આપીએ છીએ RS. તો આ એમીટરની રચના થઈ ગઈ, તો આને આપણે એમીટર કહીએ છીએ. આખી જે રચના છે એને, બરાબર, એમીટર. તો એવી રીતે આમાં એક તફાવત આપણે લખવો હોય તો વોલ્ટમીટરની આકૃતિ આવશે. વોલ્ટમીટરમાં શું હોય છે? તો ગેલોમીટર, એની સાથે ગેલોમીટરનો અવરોધ Rg અને શ્રેણીમાં આપણે અવરોધ જોડીએ છીએ આમાં, એટલે શ્રેણી અવરોધ શું આવશે? R, બરાબર. તો આખી જે રચના છે શેની છે? વોલ્ટમીટર. આ વોલ્ટમીટરની રચના છે. તો આ પણ એક બંને વચ્ચેનો તફાવત આવી શકે, બરાબર. તો આ રીતે વોલ્ટમીટર અને એમીટર એ બંને વચ્ચેના તફાવતના મુદ્દાઓ છે પરીક્ષામાં આવી છે, બરાબર. બોર્ડની અંદર કદાચ આ પ્રશ્ન પૂછાય કે ભાઈ તફાવત આપો એમીટર અને વોલ્ટમીટર, તો તમે જો વ્યક્તિગત બંને પ્રશ્નો યાદ રાખ્યા છે અલગથી, બરાબર, એમીટરની રચના, વોલ્ટમીટરની રચના, તો તફાવતના મુદ્દા તમે જાતે પણ બનાવી શકો. અને તફાવતની રીતે યાદ રાખશો તો અલગથી કદાચ કોઈ પ્રશ્ન પૂછાય કે એમીટર સમજાવો, વોલ્ટમીટરની રચના સમજાવો, તો એ પણ તમે સમજાવી શકો. ચલો, થિયરીની દ્રષ્ટિએ આપણે ગણીએ તો અહીંયા આપણે આ ચેપ્ટરથી પૂરું થાય છે, બરાબર. હવે આની પર આધારિત એક દાખલો છે અને બીજા કેટલાક સ્વાધ્યાયના એક બે દાખલા બાકી છે. દાખલા પૂરા કરીને આપણે ચેપ્ટર છે એ પૂરું કરીશું. ચાલો, તો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો આટલું જ. ફરી મળશું ત્યારે આપણે આના જે કંઈ સ્વાધ્યાય ઉદાહરણના દાખલાઓ બાકી છે એ પૂરા કરીશું.